બધું ટપાલનું એડ્રેસ લખ્યું હોય પણ કદાચ એ ટપાલ ઉપર સરનામું ન લખ્યું હોય ટપાલ કયો જાય. શબ્દો માયક દ્વારા નાના શબ્દથી મોટો શબ્દ થઈને બધાને સંભળાય, બધાને કાન છે, બધાને સંભળાય ખરો પણ મહારાજ સમજાય નહીં બધાને, આટલો ફેર. અને સંત હોવું અને સંત બનવું એમાં ઘણો ફેર છે. અને એટલે મહાપુરુષો આપણા ભારતના સનાતન ધર્મની પરંપરા મુજબ જે મહાપુરુષો આપણી આગળ જે વાત મૂકે છે એને મનન કરવું પડે. મનન કર્યા ચેડ જો કદાચ આપણો થોડો ઘણો સત્સંગનો રસ હોય ઉતરી જાય તો એમાં ગંગા સતીએ પ્રમાણ આપ્યું છે, સત્સંગ રસ અગમ અપાર છે. પાનબાઈ પીવે કોક પીવણહાર, કોક જ પીવે. અને ભૂલે ચૂકે જો પી જાય તો જેના દળ માથે શીશ ન રહે. અને આ ખેલ છે ખાંડાની ધાર. આપણને એમ સમજ નહીં કે સરળતામાં ભક્તિ મળી જાય. ખેલ ખોડાની ધાર. અને એમાં જો તમારું શીશ તમે ઉતારો તો પછી રમાડું 52 નહીં, પછી તમને રમાડું પણ શીશ ઉતારવું પડે. કેમ કે બધો કચરો શીશમાં ભર્યો હોય. જે કચરો ભર્યો છે ને એ આ મગજની જે રસધારા વિચાર છે ને એ વિચાર મગજમાંથી આવે છે. એટલે ઘણી વખત કોકનું મગજ જતું રહે એટલે ડોક્ટર બીજું મગજ ના નાસી કે શરીરના બધા સ્પેર પાર્ટ જ મળી રહે, બધું ન ખાય પણ મગજ બીજું ન ખાય. એટલે મહાપુરુષોની વાતો છે ને બહુ સમજવા જેવી છે, ગાવા જેવી નથી. ગાવામાં તો કદાચ આખી રાત ગાતો ભજનનો કોઈ પાર આવે એવો નથી. અને ભજન કરાતું નહીં હો, ભજનમાં ભળવું જરૂરી છે. કરવાનું છો તો ક્રિયા થાય, પણ ભજનમાં જો ભળી દો ને તો ભજન તમારું થઈ જાય. ભજનમાં આપણે બેહી જા પણ ભજન આપણામાં બેહી જાય દાડો આપણો બેડો પાય. અને એ સંતો આપણા પોકાર કરી કરીને કહે છે કે આજે તો મને ઓળખશો. કને ઓળખવાનું હતું? આપણે આપણને ઓળખવાનું હતું ને. મીરાબાઈએ પણ પ્રમાણ આપ્યું છે કે તારી આત્માને ઓળખ્યા વિના આ લખ 84 ના મટે. આ બધી જગતની ભ્રમણાઓ ભાગ્યા વિના તારો ભવનો ફેરો નહીં ટલે. આ ભવમાં આ ફેરો આવ્યો છે. કેમ કે ફેરા ફરતો આવ્યો છે ને ફેરો આવ્યો, ફેર આવ્યો છે. આ ભ્રમણાઓ શમી પડી છે મહાપુરુષો એમાંથી લઈ અને જે જીવ અજ્ઞાનતાના અંધારામાં જે ઊંઘી રહ્યો છે, જેને ઉપર માયાનું આવરણ ઢોકાઈ ગયું છે, ઢોકણું સોનું તો એમનું એમ છે પણ એના પર શેપટ વળી છે. અને શેપટ ગુરુ મહારાજ આપણને સત્સંગ રૂપી જો કદાચ શબ્દ ત્યાં ઉતરી જાય તો એ સત્સંગ રૂપી શબ્દથી આ મન સુધરી જાય એવું છે. સત્સંગ વિના મન સુધરે નહીં. ભલે સુરતા ચડે આસમાન, સુરતા ભલે આસમાન ચડાઈ ગયું હોય પણ સત્સંગ જો મનને ન ગમે ને તો મહાપુરુષો કે આરી વાત સમજણમાં આવે એવી નથી. અને સમજણમાં લાવવા માટે આપણે રાત દિવસ સાહેબ મહાપુરુષો આવા તત્વજ્ઞાની સંતો સાહેબ રાત દિવસ જેમનો શરીરનો જે જાગરણમાં પરિવર્તન લાવીને આપણને શબ્દો દ્વારા સમજાઈ રહ્યા છે. શબ્દ તો ગુરુ મહારાજનો અડધો જ છે. આધા વચન ગુરુદેવ કા તાકા અનંત વિચાર. એમાં થકી ગયા મુનિજન પંડિતાન વેદ ન પામે પાર. કારણ કે વેદને આ વાતની ખબર ન પડે. વેદમાં છે તમારું બધું જ, વેદ ખોટો પણ નથી. પણ એનું વર્ણન કોણ કરી શકે કે જે જાગતો હોય, અનુભવી હોય, જેને એનું જ્ઞાન થયું હોય. કારણ કે મનોરંજન બધું થાય, મનનું પણ આત્મરંજન થાય ને એ દાડો આપણું કલ્યાણ થાય. આ ઉભા થઈને આપણે નાચે ને એ મોયથી ઉર્મીનો વિકાર બધો નીકળી જાય તો નાચવાનું હુજે ને ના હુજે ને ઘણા મયડે મોઢા કરીને બેઠા હોય જાણે આ પારલા આવે છે એમ. પણ મનની અંદરથી નિર્વિકાર મન બની જાય ને તો અંદરથી ઉર્મી ફૂટે પછી તમે એમ ન રોકી શકો. એ તો અંદરથી ઉગે કોઈ ન પૂગે, અંદરથી ઉપડવું જોવે. સુંદર વાત મહાપુરુષોની એક ધારા સાહેબ કે ગુરુ પૂરા ને અધૂરા કેવી રીતના.
ગુરુ તો બધા અધૂરા જ છે, પણ જો સદગુરુ મળે ને મનથી કાગળ હતું પણ એ લઈ ગયો, એનો ઉપયોગ દોઢો કરશે, દારૂ પીએ. ત્યારે સ્વરૂપાનંદજી મહારાજે સુંદર જવાબ આપ્યો છે, સાહેબ કે વભાળ, તારી પાસે ધન દોલત હતું ને તે 200-500 ની ભેટ પૂજાયા મૂકી. એ માણસ 100 રૂપિયાનો દારૂ પીશે ને તો કદાચ 2 કલાક 3 કલાક કે 5 કલાકનો નશો રહે, પણ તને જે મોહનો નશો સડ્યો છે ને એ આખી જિંદગીથી તે ઉતારવા મહેનત કરી છે. કોઈને જ્ઞાનનો નશો, કોઈને સત્તાનો નશો, કોઈને મોહનો નશો, કોઈને ભક્તિનો નશો, પણ પ્રેમ નશો જ્યારે આવે ને તો સાહેબ જીવનમાં આનંદ આવે હો. પ્રેમનો નશો ઉતર્યો ન જાય. અને એટલે સંતો પોકાર કરી કરીને આપણે કહે છે કે હવે જાગો, સમય આવ્યો છે જાગવાનો. સાહેબ ખૂબ હળી મળીને ભજન કરજો હો. ભક્તિ ભાવમાં કોઈ દિવસ વેર ઝેર ન રાખતા. દેહ દશાથી જો જોવો ને તો તમને વેર ઊભું થાય, પણ આત્મ દશાથી તમે જોવો ને તો તમને કોઈ વેર ઊભું થશે નહીં. એટલે સંતોએ કીધું તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું છે. હે કોક આયા છે, કોક કોઈ બેઠા છે ને કોક જાવા વાળા તૈયાર છે મહારાજ. અને એટલે મહાપુરુષો આજ ભિખારામ મહારાજનો દેહ આપણી વચ્ચે નથી સાહેબ, પણ જેને એક એવું અમર બીજક હાથમાં આવ્યું છે, હે એ તમે ભજન ના રે ભરોસે રેજો, એ અંતે છે અમર બીજક જેને હાથમાં લાજો, અને કાળ કેમ કરી લો રે, એ તમે ભજન ના રે ભરોસે રેજો. ભજન સાહેબ રૂવાટા હો. જો ભજનનું અમર બીજક જેના હાથમાં આવ્યું હતું ને અમર બીજક થયા વડ રોપ્યો ને આજે જગાણાની ધરતીને પાવન કરી નાખી સાહેબ. સંત પ્રગટ થાય હો. સંત કોઈ દાડો જન્મે નહીં, સંત પ્રગટ થાય અને પ્રગટ કરી એની બલિહારી જોવો સાહેબ. હમણાં માતાજી મને કહેતા કે વચરમણો મારા કીધું કે ઘણા બેઠા ને ઘણા ઊભા થઈ થઈને જતા. કીધું એ તો મકોડા તમે જોવો, એ કળ કરીને કદ્દી ના બેહે અને કીડીઓ લેન પણ જાતી હોય, બેનોનો સફાયો હોય. અને એટલે મહાપુરુષે આપણને કીધું છે, સંતોએ કીધું છે હો કે ખૂબ હળી મળીને ભજન કરજો સાહેબ. વિશેષ આપણા ભારતના સંતોએ આજનો જે કાર્યક્રમની યોજના કરી, આ સત્સંગનો માહોલ રાખ્યો, અજમલ ભારતી બાપુની ખૂબ પ્રભુ. અમે તો ઘણા પહેલા ભજન કર્યા સાહેબ, અને એમનો આશીર્વાદ આ જગણાની ધરતી પર ઉતર્યો. એવા તમામ સંતોનો પણ ઉતર્યો. સંતોની સાથે કેમ કે રૂપિયા તો ઘણા બધા કદાચ મળી જાય સાહેબ, હાલવા વાળા તો, પણ એની સાથે જો શરીર રૂપી જે ભોગ આપીને જે કાર્ય કરે છે ને એને હું વંદન કરું છું સાહેબ. અને એટલે મહાપુરુષે અમારા બેદરભાઈને વાણી કે બોલો એટલે સંતોએ તો કીધું છે ભક્તિ કરવી હોય તો જેવી રીતનું રહેવું હો. ભક્તિ અંદર પ્રગટ કરવી હોય તો કરવાનું તો કરી નાખો. વરી ગયેલું એ તો લગ્ન કરે કન્યા લાવી પણ નારાજગી તો શું કરીએ કહો. અને એટલે પ્રગટ કરવી પડે. અને એટલે સંતો મહાપુરુષે કીધું છે આપણા ભારત ભૂમિમાં જે એવા નાના 8 વર્ષની બાળક જેમને ભક્તિ કરી સાહેબ, આવી જાય તો 25 વર્ષે આવી જાય, 5 વર્ષે આવી જાય ને ખબર 60 વર્ષે હોને ના આવે. અને એટલે સંતોએ કીધું છે આવા જોતા રે જોતા મને મળી ગયા એ આવા મહાસાગરના હાથ મોતી. અરે અદર પ્યાલા એ જીવ્યાનો જાય
પોકાર આવ્યો છે, સંતોએ પોકાર કર્યો છે. ગંગા, જમુના ને સરસ્વતી. કણાય મને કી બાપુ ત્રિવેણી જો ત્રણ વેણ જો તમારા ભેળા થતા હોય ને એને ત્રિવેણી કહેવાય. ત્રણ વેણ ગંગાનું થાય, ગંગા કહેતા જ્ઞાન ગંગા થાય. જમના, ચિયા જમના, ચિયા જમના કહો તમે, પેલા પાટા ઉપર આવે એના આમ તો કહો. આવે છે ઈ જન્મ છે ને જાય છે અંદર ઉશ્વાસ રૂપે મરણ છે, બે ભેળો થાય જમશે. જમના. અને સરસ્વતી જે સરસમાં વટી જાય છે ઈ પરાપરથી વાણી આવે. હમણે કીધું તો વાણીમાં આપણે તો પરાપરથી આવે વાણી, પછી થોથા પોથા ભરે પાણી અને પ્રકાશ ઉભી વાટે, પછી સુરતા જેની લહેર લે છે. આ તૈનેનો એક ભાગ જો ચોથા પદની અંદર જ્યારે આવી જાય અને ઈ કણ તમે જો એ ત્રણ વેણ ભેળા થાય અને ઈ છે આરો. પાણીમાં આપણે ઘરે પેલો આરો પ્લાન્ટ બનાવવાનો નહીં. ગંગા, જમના ને સરસ્વતી આ ત્રણ વેણ ભેળા થઈને આરા ઉપર આવે છે. આરો પછી સત્ય સોહમનું તમે સ્મરણ કરી લો, પછી ના આવે કદી દુઃખનો વારો. સંતોભાઈ તમે ગુરુના જ વચને હાલો, બીજાના વચને નહીં. તમારો આત્મા તત્વ અંદર ગુરુ શું કહે છે, કારણ કે મન જો સુધી ના માને ને ત્યાં સુધી એને ટકોર તો કરવી પડે. કુંભાર જ્યારે માટલી ઘડવા બેસે ને ધનરાજભાઈ, એટલે માટીને ખૂંદે બરાબરથી. ખૂંદ્યા પછી એનો પીંડો બનાવે, ચક્ર ઉપર ચડાવે, ચાકડા ઉપર એવો ભમેડે, પાછો અંગોઠા મારીને માટલું બનાવે કાચું. અને પછી 2 દિવસ હુકાવાય જાય, થોડું ભીનું થાય, પછી અંદર હાથ નીચે રાખે, બહારથી જોર જોર મારતો હોય પણ અંદરથી ફોફલાવતો હોય. એમ ગુરુ મહારાજા સંતોના વચનો છે ને એ કઠોરથી તો ખમે, એ જ ખમે, બીજા ન ખમે. અને જો ટીપતે ટીપતે કદાચ હમો ના હે હો તો ઘણા ઠેડાઈ મળી ગયા છે. ભજન કહું છું ગાવું અને સમજવું એમાં ફેર છે હો. પણ આ તો ના જ સમજવું હોય તો એને આપણે શું કરીએ? એટલે સંતો કહે છે હો, આ તો એક રાજાને પોપટ પાળવાની જીવ થયો. કોકને કીધું કે પોપટ રાજા આપણે જોડે બેઠા ને એકલા બેઠા હોય એટલે તમારે એકલા કંટાળો ના આવે એટલે પોપટ જોડે મીઠી મીઠી વાતો કરવાની. એટલે રાજાએ હુકમ કર્યો કે ભાઈ ચલો પોપટ લાવો, હાલ ને હાલ. એટલે એના સેનાપતિઓ ઉપડ્યા તરત કે ભાઈ ગમે કરો, રાજાનો હુકમ છે ને આપણે પોપટ લાવવો પડે. જંગલમાં જ્યાં થોડા 5-10 રૂપિયા આવી લીધા રમેશભાઈ, પેલો એટલે હારામાં હારો પોપટ પકડી લાવો, પણ પોપટ બોલવો જોઈએ જબરજસ્ત. સીતારામ સીતારામ, રાધે કૃષ્ણ બધું બોલવો જોઈએ. પેલા મજૂરી વાળા તો પકડીને પોપટ આપી દીધો. સેનાપતિ લઈને આયા ને સેનાપતિના હરખ પદુડો થઈ ગયેલો. એ તો ઘણા ગુરુ મહારાજ જોડે જો એટલે હરખ પદુડા થઈ જાય તરત કે હડું હોય જન પછી 6 મહિના થઈ ને ત્યાં તો નહીં ગમતો. આ તો પછી રાવળ છે, આ તો દરજી છે, આ તો ઠાકોર છે, આ તો પટેલ છે. એટલે પણ તારે ગુરુ મહારાજનો દેહ જોવાનો છે, ગુરુ જોવાનો છે, મને કહેવાના જોડે નહીં પાલવતું. એટલે આ સેનાપતિ હરખ પદુડો થઈ ગયો કે આ તો રાજાના પોપટમાં એની જેમ જીત પર મને લાવું છું એટલે રાજા મહારાજા મને ખૂબ ઇનામ આલશે. પોપટને ટોમેટા મરચન બરચન બધુંમાં પોજરામ નાસી અને હરખ પદુડો છે કે રાજાને પેલી ખબર આવું, પણ પોજરું બંધ કરવું ભૂલી ગયો. રાજા પાસે પહોંચ્યા એટલે પેલો પોપટ તો નીકળી ગયો પોજરામથી. પણ પેલા મરચા પડેલા, ટોમેટા પડેલા, અસલા મીઠાઈના ટુકડા પડેલા ને એટલે પોપટ નીકળી ગયો. પણ કરશનભાઈમાં કાબે રહી ગઈ. પેલો રાજાને સમાચાર આલીને રાજા કે તરત લાવો આપણા દરબારમાં. પેલો આવતા પેલો જોયું પણ દ્રષ્ટિ એટલી બધી ન પડી, કાબર ન દેખાડી, પોપટ દેખાવા. પદરું બંધ કરીને ફટાફટ આવ્યો. રાજાને કે લ્યો એટલે પોપટ આવો હોય કે આવો જ છે, તમે તાર બોલાવો. બોલે કરવા આવ્યું. રાજાએ હળીઓ કરવાનું ચાલુ કર્યું. પોજરા મીઠું સીતારામ બોલો, મીઠું જય ગુરુ મહારાજ બોલો. પેલી કાબેર નામ હળીઓ કરી કરે એટલે કાબેર કંટાળી કદી સીતારામ બોલે ખરી. ગુરુનું ચરણ ઉપર જેને નિષ્ઠા ના હોય ને કદી રામ નામ ના બોલે છે. એટલે કાબેરી સીધો કંટાળી પછી બરાબર હળીઓ વાગવા માંડી ને કાબેરી કીધું હો
ઘોકા ઘોકી કરશો ને રાજા, તમારા ઘોકેથી અમે મરીએ. સર્વા સાધવાળો તો ચલી ગયો ને કહેતા હોય તો કલબલ અમે કરીએ. હારા હાથવાળો હતો એ તો જો તમે કહેતા તમે કલબલ કરો. અને એટલે મહાપુરુષો કહે છે, સંતો કહે છે કે આપણા જીવનની અંદર કોઈ પણ